એફએમની તમારું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। શરૂ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। पर्यावरणના જતન સાથે હોલિકા દહન માટે પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી છાણા કરાઈ રહ્યા છે તૈયાર। વૈદિક હોળી પ્રગટાવવા માટે અનુરોધ। ભરૂચ જિલ્લામાં યાદવ આહિર સમાજ દ્વારા યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મ સામે વિરોધ, કલેક્ટરને અપાયું આવેદન। પોલીસ હેડક્વાર્ટર ખાતે ભરતી પ્રક્રિયામાં મહિલા પીએસઆઈને કોલર પકડી લાફા ઝીકનાર સામે ગુનો દાખલ, બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। નબીપુર પોલીસ મથકની હદમાં બે પક્ષોનું ધીંગાણું કોર્ટમાં, પોલીસ સામે બે વકીલોએ કાયદાનું ઉલ્લંઘન મુદ્દે આક્ષેપ કરતા રાત્રિ 1 વાગ્યા સુધી કોર્ટ ચાલી, આખરે પોલીસ સામે કાર્યવાહી કરવા હુકમ। ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, વર્ષ 2026-27 માટે બજેટ રજૂ કરાયું। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ। નબીપુર પોલીસ મથકની હદમાં બે પક્ષનું ધીંગાણું કોર્ટમાં, પોલીસ સાથે બે વકીલે કાયદાનું ઉલ્લંઘન મુદ્દે મોડી રાત્રિએ 1 વાગ્યા સુધી કોર્ટ ચાલી હતી। નબીપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ફરિયાદીના સંબંધીની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય, જે પ્રેમ સંબંધના કારણે આરોપીના મામાના દીકરાની ઉપર ફરિયાદીના સંબંધીએ કેસ કરેલ હોય, જે કેસ બાબતની રીસ રાખી ફરિયાદી ચાઇનીઝનું પાર્સલ લેવા ગયેલા તે વખતે ચાઇનીઝની લારી ઉપર આરોપીઓએ ફરિયાદીને લુખ્ખો કહી ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી, જેમાં ફરિયાદીની ફરિયાદના આધારે 9 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં વિપુલ પટેલ, ઘનશ્યામ પટેલ, હેમુ પટેલ, પાર્વતી પટેલ, રમેશ પટેલ, સવિતા પટેલ, રાહુલ પટેલ, આરતી પટેલ અને સંજય પટેલ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાંથી કેટલાક આરોપીઓની પોલીસે ધરપકડ કરી મામલતદારમાંથી જામીન પણ અપાવ્યા બાદ 7 વર્ષની અંદરની સજા હોવા છતાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પણ નોંધ લીધી હતી કે આ ગુનો જામીન લાયક હોય તો પોલીસે કોર્ટમાં રજૂ કેમ કર્યા, અને પોલીસે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાના આક્ષેપ સાથે આરોપી તરફે વકીલ શૈલેન્દ્રસિંહ ઘડિયાએ પણ પોલીસ સામે ફરિયાદ આપતા અને પોલીસે એક વખત મામલતદારમાંથી જામીન અપાવ્યા હોય તો બીજી વખત ધરપકડ કરી કોર્ટમાં રજૂ નહીં કરી શકે તે બાબતે કોર્ટમાં સમગ્ર મામલો મોડી રાત્રિ સુધી 1 વાગ્યા સુધી ચાલ્યો હતો, અને આરોપીઓની ધરપકડ ખોટી રીતે કરી હોવાનું કહી પોલીસ જ કાયદાનું ઉલ્લંઘન કરી રહી હોવાની ધારદાર દલીલો કરવામાં આવી હતી। જો કે સામે પક્ષમાં પણ આરોપી તરીકે નીરવ ઉર્ફે નીતિન પટેલ તથા જયેશ બાલુ પટેલ, નિલેશ મનુ પટેલ તથા રાજેશ બાલુ પટેલ સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ થયેલી હોય, જેથી આરોપીઓની ખોટી રીતે કોર્ટમાં રજૂ કરાયા હોવાના મામલે તેમના વકીલ દિગ્વિજયસિંહ યાદવ કે જેઓ અગાઉ પણ જે ગંભીર ગુનામાં પોલીસ સામે તેઓએ પણ લડત આપી હતી અને તેમાં પણ પોલીસની ગંભીર ફરજમાં બેદરકારી હોવાના આક્ષેપોના પગલે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો। પોલીસે ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હોય તે બાબતની ઇન્ક્વાયરી જે તે સમયના પીઆઈ તથા પોલીસ કર્મીઓ ઉપર જ્યુડિશિયલ ઇન્ક્વાયરી પણ ચાલુ છે, અને છતાં પણ હાલમાં થયેલા ઝઘડામાં ફરી એકવાર પોલીસે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય અને આરોપીઓની ધરપકડ કર્યા પહેલાં કોઈપણ જાતની નોટિસ આપી ન હોય, 48 કલાકથી વધુ સમય આરોપીને રાખવા બાબતે એક વખત મામલતદારમાંથી જામીન આપ્યા બાદ એ જ ગુના માટે કોર્ટમાં રજૂ નહીં કરી શકાય અને ખોટી રીતે ધરપકડ કરી હોવાની દલીલોના પગલે કોર્ટે તાત્કાલિક કારણદર્શક નોટિસ પોલીસની કાઢી હતી,
અને પોલીસ કર્મીઓને હાજર કરાવી રાત્રે 1 વાગ્યા સુધી ચાલેલ કોર્ટની પ્રોસેસમાં આખરે નામદાર કોર્ટે પણ નોંધ્યું હતું કે આરોપીઓની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે કાયદાનું ઉલ્લંઘન કરેલ છે અને જેથી પીઆઈ સહિત પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા એસપી અક્ષયરાજ મકવાણાને હુકમ પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. બંને વકીલોએ ભરૂચની કોર્ટમાં ધારદાર દલીલો કરી પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. નબીરપુર પોલીસ મથકમાં બંને પક્ષોની સામસામે નોંધાયેલી ફરિયાદમાં આરોપીઓને તેમના બચાવ પક્ષે નોટિસ આપવાની હોય છે. તે નોટિસ પોલીસે ઇસ્યુ ન કરી હોય અને નોટિસ આપ્યા વિના સીધી ધરપકડ કરવી તે કાયદાનું ઉલ્લંઘન હોય. 24 કલાક કસ્ટડીમાં રાખી મામલતદારમાંથી જામીન આપ્યા હોય તો વધુ 24 કલાક એફઆઈઆરના કામે રાખી ન શકાય અને છતાંય 24 કલાક કસ્ટડીમાં રાખી બંને પક્ષોની ફરિયાદોમાં 7 વર્ષની અંદરની સજાની જોગવાઈ હોવા છતાં પોલીસને જામીન આપવાની સત્તા હોવા છતાં કોર્ટમાં રજૂ કરી 48 કલાક કસ્ટડીમાં રાખવા બાબતે તેમજ પોલીસે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાના બંને પક્ષના વકીલ દિગ્વિજયસિંહ યાદવ અને શૈલેન્દ્રસિંહ ઘડિયાએ કોર્ટમાં ધારદાર દલીલો કરી કોર્ટ પણ રાત્રે 1 વાગ્યા સુધી ચલાવી આખરે ન્યાયના હિતમાં પોલીસની ગંભીર બેદરકારી મુદ્દે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા એસપીને હુકમ કરતા સાચા અર્થમાં જનતાના હિતમાં ન્યાય થયો હોવાનું પણ લોકો માની રહ્યા છે. ભરૂચ જિલ્લામાં યાદવ આહિર સમાજ દ્વારા યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મ સામે આવેદન અપાયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે ફિલ્મમાં યાદવ સમુદાયની દીકરીઓને અન્ય ધર્મના યુવક સાથેના સંબંધોમાં દર્શાવીને લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દાને પ્રોત્સાહન અપાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ફિલ્મનો હેતુ યાદવ સમુદાયની છબી કલંકિત કરવાનો અને બહેન દીકરીઓના ગૌરવ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કરવાનો છે. સદીઓથી કૃષિ અને દેશ સેવા સાથે જોડાયેલા ગૌરવશાળી સમુદાયના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરીને અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો છે. ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે અને સેન્સર બોર્ડ ફિલ્મની ફરી તપાસ કરે અને તપાસ વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવે તથા ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. मैं आरपी यादव अंकलेश्वर अंकलेश्वर भरूच अहिर समाज संघ से जुड़े हैं और आज हम लोग यहाँ भरूच कलेक्टर ऑफिस के पास एकत्रित हुए हैं. हम लोगों को आवेदन देना है यादव जी की लव स्टोरी पे, क्योंकि हम लोगों को जाति यादव धर्म के नाम पे ये लोग जो लव जिहाद का दिखा रहे हैं वो ठीक नहीं है. वैसे तो किसी भी धर्म के लिए नहीं अच्छी बात है. यादव की लड़की दिखाया है, यादव कोई लड़की है ही नहीं और हम लोगों ने ऐसा सुना भी नहीं है. तो ये कभी भी ऐसा होना नहीं चाहिए और ये लव जिहाद का पिक्चर हम लोग चलने नहीं देंगे कोई भी थिएटर में. जय श्री कृष्णा. हमारा नाम शिवपूजन यादव है. यादव समाज भरूच में एक छोटा सा कार्य करता हूँ और हमारी मांग ये है कि जो ये यादव जी की लव स्टोरी मूवीज है ये भरूच के कोई भी सिनेमा घर में रिलीज नहीं होनी चाहिए. हम कलेक्टर साहब को आवेदन देने आए हैं और उनसे रिक्वेस्ट करेंगे अभी कि जो ये मूवी आई है इसका हम लोग पूर्ण बहिष्कार कर रहे हैं और हमारी मांग पूरे समाज की यही है कि किसी भी सिनेमा हॉल में ये मूवी रिलीज ना हो, नहीं चलना चाहिए, नहीं तो फिर हम लोग बड़ा आंदोलन करेंगे. जय श्री कृष्णा. પોલીસ હેડક્વાર્ટર ખાતે ભરતી પ્રક્રિયામાં મહિલા પીએસઆઈને કોલર પકડી લાફા જીતનાર સામે ગુનો દાખલ કરાયો છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોલીસ ભરતી ગ્રાઉન્ડ ઉપર ફરજ બજાવી રહેલા મહિલા પીએસઆઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતો ફરિયાદ નોંધાઈ ગઈ છે. પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે. ભરૂચ પોલીસમાં MOB શાખામાં મહિલા પીએસઆઈ ઈલાબેન ચાંદ્રા ભરતી પ્રક્રિયા દરમિયાન મેડિકલ તંબુ ખાતે ફરજ ઉપર હતા તે સમયે દર્શિત જયદેવ ગઢવી નામનો ઈસમ અપશબ્દો ઉચ્ચારી રહ્યો હતો અને મહિલા પીએસઆઈએ તેને અપશબ્દો ન બોલવા સમજાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને દર્શિત ગઢવીએ મહિલા પીએસઆઈનો કોલર પકડી તમાચાઓ મારીને તેમજ હાથ પકડી નીચે પાડી ઈજા પહોંચાડી હતી. ઘટનાને કારણે ભરતી મેદાનમાં અફડાતફડી મચી ગઈ હતી. હાજર પોલીસ કર્મીઓએ તાત્કાલિક દાખલ કરીને પરિસ્થિતિ કાબુ લીધી હતી. આ બનાવ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં મહિલા પીએસઆઈએ ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં 3 કર્મીઓએ 13,49,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના બિલિંગ વિભાગના 3 કર્મચારીઓની ₹13,49,000ની છેતરપિંડી કરવા બદલ
ધરપકડ કરવામાં આવી છે. કર્મચારીઓએ દર્દીઓ પાસેથી લેવાતી ફી પોતાના અંગત QR કોડ દ્વારા સ્કેન કરાવીને નાણાં ચાઉ કરી ગયા હતા, જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી ફી રોકડ, QR કોડ અને ઓનલાઈન બેન્કિંગ દ્વારા લેવામાં આવે છે, જે દૈનિક ધોરણે હોસ્પિટલના બેંક ખાતામાં જમા કરાવવાના હોય છે. પરંતુ આ કામગીરી બિલિંગ વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્ર અમરસિંહ રાજ, સોબાન શકીલ અહેમદ હોટલવાળા અને હારૂન મોહમ્મદ મુસ્તકીન અંસારી કરતા હતા. 2025માં જયાબેન મોદી હોસ્પિટલનું વાર્ષિક ઓડિટ થયું ત્યારે આવક જાવકના હિસાબમાં ગંભીર ભૂલ જણાઈ આવતા તપાસ કરવામાં આવી હતી. ફોરેન્સિક ઓડિટ કરાવતા સામે આવ્યું હતું કે ત્રણેય કર્મચારીઓએ ઓગસ્ટ 2024થી એપ્રિલ 2025 દરમિયાન દર્દીઓ દ્વારા ચૂકવવામાં આવતી ફી પોતાના અને તેમના પરિવારના સભ્યોના બેંક ખાતામાં QR કોડ સ્કેન કરાવીને ઊંચાપત કરી હોવાની સામે આવ્યું, જેના પગલે હોસ્પિટલ સંચાલકોએ ગુનો દાખલ કરાવતા ત્રણેયની ધરપકડ કરાઈ છે. અંકલેશ્વરની રૂસન કંપનીમાં 20 વર્ષથી નોકરી કરનારને છૂટો કરી દેવાતા કરણી સેના મેદાનમાં ઉતરી હતી. આ ભાઈ એવું કહે છે મુકેશભાઈ કે અહીંયા ડેઈલી નું 20 થી 30,000 લીટર પાણી ગટર કરવામાં આવે છે, તો હું અહીંના જીપીસીપી અધિકારીનો કહેવા માંગુ છું કે તમારી મિલીભગત આમાં શું છે. અંકલેશ્વર GIDC હેક્સ ચોકડી પર આવેલા રૂશન ફાર્મા કંપનીમાં 20 વર્ષથી ફિટર તરીકે ફરજ બજાવતા મુકેશસિંહ નામના કર્મચારીને કંપની બહાર વરસાદી કાંસમાં પાણી છોડી મૂકવા બાબતે SOGમાં માહિતી આપી હોવાની શંકાએ કંપનીમાંથી 3 કલાક બેસાડી રાખી યુનિટ હેડ દ્વારા રાજીનામું લખાવી દીધું હોય, જે બાબત મુકેશસિંહ સમગ્ર મામલે કરણી સેનાને જાણ કરતા કરણી સેનાના આગેવાનોએ કંપની ઉપર ભારે હોબાળો મચાવી નોકરી ઉપર પરત મેળવવા માટે આંદોલનનું રણસીંગું ફૂંક્યું હતું. मेरा नाम मुकेश सिंह है. मैं 20 बरस से रूसन फार्मा में इंजीनियरिंग में जो है फिटर के जॉब पे, सीनियर फिटर के जॉब पे जॉब कर रहा था. ये 2 साल से मित्र रवानी आए और हमको जो है मतलब टॉर्चर कर रहे थे, जो ऐसा है तुम चोरी किया, ये है वो है. बाद में अभी जो है एक प्रॉब्लम आई यहाँ SOG का, उसमें जो है हमको बोला गया कि भाई आपने जो है यहाँ से इन्फॉर्म किया है और कॉर्पोरेट से जो है आपको यहाँ से जो है रिजाइन लिखना है, नहीं तो मैं जो है आपको फंसा दूंगा, अंदर कर दूंगा. उसके बाद धमकी दिया गया है जो बाहर से अगर तुम किसी से बोले या किसी को बताए तो मैं जो है छोड़ूंगा नहीं. ये सब मैटर जो है मित्र रवानी ने हम मेरे साथ जो है किया और अंदर बैठ के जो है मतलब 3 घंटा हमको 2 घंटा टॉर्चर किया. यही सब किया है वो मेरे साथ जो है. SOG के साथ क्या मैटर हुआ? हाँ, SOG के साथ जो है मेरे पानी खाली हो रही थी, उसमें जो है SOG पकड़ने के बाद जो है वो चीज़ जो है मेरे ऊपर ढाला गया. कौन सा पानी खाली हो रहा था, वो किस तरीके से? ये अपना स्टोर पानी जो है मतलब वेस्ट वाटर जो है वो किस तरीके से खाली हो रहा था? ऐसे ही ओपन में जो है पाइप लगा के खाली कर रहे थे. जो SOG ने केस क्यों नहीं किया? SOG के साथ जो है ये लोग बैठ के अपना मामला सलटाए और उसकी इंजाम जो पैसा दिया वो इंजाम मेरे ऊपर जो है लगाए. जय माताजी, હું ભગતસિંહ ડોડિયા, કરણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ. હાલમાં મુકેશભાઈ છે એ અમારી પાસે કરણી સેનાની ઓફિસે આવ્યા હતા એની ફરિયાદ લઈને. આ ભાઈ 20 વર્ષથી આ રૂશન ફાર્મામાં નોકરી કરે છે અને આ પાયાના કાર્યકર્તા કયો તો આના છે. આના ઉપર ખોટો ઇલ્ઝામ નાખીને આને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. કંપની દ્વારા એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તમે કોઈ પણ SOG ને જાણ કરી હતી કે અહીંયા પાણી નીકળે છે, એટલે રંગે હાથે SOG અહીંયા પકડેલા અને ત્યારબાદ આને એવો ઇલ્ઝામ આપવામાં આવ્યો કે મુકેશભાઈ તમે અહીંયા SOG ને જાણ કરેલી, પણ મને જ્યાં સુધી જાણ છે ત્યાં લગન કોઈ ફરિયાદ થઈ નથી. તો આમાં કોઈને કોઈ જગ્યાએ પોલીસની શંકા ના દાયરામાં છે અને મુકેશભાઈને અહીંના પ્લાન્ટ હેડ એવા મિત્તલ રાવાણી દ્વારા ફસાવવાની કોશિશ કરી રહી છે અને આને 3 કલાક બેચારી ટોર્ચર કરીને એને કીધું કે ભાઈ તું રિઝાઇન લખ, બાકી તને હું જોઈ લઈ, એમ કરીને એની પાસેથી રિઝાઇન લેવામાં આવ્યું છે અને એને નોકરીમાંથી કાઢી લેવામાં આવ્યા છે. અત્યારે અમારા સંગઠનના બધા લોકો અત્યારે અહીં ભેગા થયા છે અને આ ભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે લડશું. અત્યારે મેનેજમેન્ટ જોકે બી અમે વાત કરી છે કે ભાઈ આને કઈ કારણોસર તમે આને નોકરીમાંથી કાઢ્યા છે, તો અહીંથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈ કારણ નથી અને એને ફોર્સફુલી રિઝાઇન કરાવડાવીને એની પાસેથી સાઇન લઈને એને કાઢી નાખવામાં આવ્યા છે. તો અમારી એક જ માંગ છે કે આ ભાઈને ન્યાય મળે અને આવનાર સમયમાં જો અહીંયા કોઈ પ્રકારનું એવું પાણી નીકળતું હોય, આ ભાઈ એવું કહે છે મુકેશભાઈ કે અહીંયા ડેઈલી નું 20 થી 30,000 લીટર પાણી ગટર કરવામાં આવે છે, તો હું અહીંના જીપીસીપી અધિકારીનો કહેવા માંગુ છું કે તમારી મિલીભગત આમાં શું છે. કારણ કે 20 થી 30,000 લીટર પાણી જો નીકળતું હોય તો તમે ક્યાં બેઠા છો. અને પોલીસને બી કહેવા માંગુ છું કે ભાઈ આ ભાઈ એમ કહેવા માંગે છે કે SOG એ ફરિયાદ આવીને કરેલી ને રેડ પાડેલી, તો કોઈ જાતનો કેસ કેમ બનવામાં નથી આવ્યો અને તટસ્થ તપાસ થવી જોઈએ ને આ ભાઈને ન્યાય મળવો જોઈએ.
પર્યાવરણના જતન સાથે હોલિકા દહન માટે પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી છાણા તૈયાર કરાઈ રહ્યા છે. હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવશે. હોલિકા દહનમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે. ભરૂચમાં આવેલા પાંજરાપોળના ટ્રસ્ટીઓએ નવતર પ્રયોગ અપનાવ્યો છે. હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે. આ છાણા પ્રતિ નંગ 5 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે. છાણાના વેચાણ થકી મળતી ધનરાશિનો પાંજરાપોળના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે. આથી ગાયના ગોબરના છાણની હોળી પ્રગટાવવા લોકોને અપીલ કરવામાં આવી છે. હાલ પાંજરાપોળમાં છાણાનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ પણ કહ્યું હતું કે પાંજરાપોળ ગૌ માતાની સેવા કરે છે અને છેલ્લા વર્ષોથી આત્મનિર્ભર ગૌ માતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવે છે. છાણાનો ઉપયોગ હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ કરવામાં આવે તેમાંથી પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણ મુક્ત રહે તેવું પણ મહેન્દ્ર કંસારાએ કહ્યું છે. ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને તેમાં જે હોળી પ્રગટાવવામાં આવે છે તેમાં સામાન્ય રીતે લાકડા દ્વારા હોળી પ્રગટાવવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા 10-11 વર્ષથી અમારી પાંજરાપોળ દ્વારા ગાય માતાના છાણમાંથી છાણા બનાવવામાં આવે છે અને તેના દ્વારા હોળી પ્રગટાવવામાં આવે તો તેનાથી લાકડાની પણ બચત થાય, પર્યાવરણને પણ ફાયદો થાય, સાથે સાથે આ ગૌશાળા પાંજરાપોળ હોય એ આત્મનિર્ભર પણ બને, કેમ કે આ છાણા વેચાણથી પણ એને થોડી ઘણી ઇન્કમ થાય તો તેનાથી ગાય માતાનું ભરણ પોષણ સારી રીતે થઈ શકે. ત્યારે તેવા શુભ આશયથી આ આત્મનિર્ભર ગૌ માતાનો પ્રોજેક્ટ અમારા ભરૂચ પાંજરાપોળ દ્વારા ચલાવવામાં આવે છે. અહીંયા અત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર છાણા તૈયાર છે. જેમને પણ પોતાના વિસ્તારમાં જ્યાં હોળી પ્રગટાવવામાં આવતી હોય અને ગૌ માતાના છાણા દ્વારા પ્રગટાવવી હોય તો અહીંયાથી અમારે ત્યાં છાણા લઈ જાય અથવા તો બુકિંગ કરાવે તો તેમને અમે સપ્લાય કરીએ છીએ. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, જેમાં વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરાયું હતું. ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી છેલ્લી સામાન્ય સભામાં રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત કુલ 1322.82 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી મંજૂર કરવામાં આવ્યું હતું. ગત વર્ષના રૂપિયા 1122.71 કરોડની તુલનામાં આ વર્ષે અંદાજે 18% વધારો નોંધાયો છે. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. સભામાં વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી અંદાજપત્રને બહુમતીથી મંજૂરી અપાઈ હતી. ગત વર્ષે સ્વભંડોળ માટે રૂપિયા 87.45 કરોડની જોગવાઈ હતી, જ્યારે આ વર્ષે 40% વધારા સાથે રૂપિયા 127.48 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ વધારાને કારણે સ્થાનિક સ્થળે વિકાસ કાર્યોને ગતિ મળશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. બજેટમાં પંચાયત અને વિકાસ કાર્યો માટે રૂપિયા 17.80 કરોડ, જાહેર બાંધકામ તથા માલિકીને કોમ્પ્લેક્સ નિર્માણ માટે રૂપિયા 52.74 કરોડ, ત્યારે શિક્ષણ ક્ષેત્રે રૂપિયા 4.10 કરોડ, બાળ વિકાસ માટે રૂપિયા 1 કરોડ અને સ્વભંડોળમાંથી 9 કરોડ, નર્મદા કિનારા વિકાસ, સ્વચ્છતા અને પરિક્રમવાસીઓ માટે સુવિધા અને મંદિરના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. ડ્રોન દીદી યોજના અંતર્ગત તાલુકા દીઠ એક ડ્રોન ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત રૂપિયા 27.74 કરોડની ગ્રાન્ટમાંથી 166 નવી ગ્રામ પંચાયતો રચવાની તથા રૂપિયા 1.34 કરોડના ખર્ચે સોલર રૂફટોપવાળી ગ્રામ પંચાયત ઇમારતો ઊભી કરવાની યોજનાઓની જાહેરાત કરાઈ છે. આજ રોજ તારીખ 24/2/2026ના રોજ ભરૂચ જિલ્લા પંચાયતનું 2026-27નું સંતુલિત, પ્રગતિશીલ અને હરાત્મક અંદાજપત્ર આજે સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ સામાન્ય સભા આ બોડીની છેલ્લી સામાન્ય સભા હોવાથી આજનો આ દિવસ પણ એક ઐતિહાસિક અને જવાબદારીપૂર્ણ હતો. આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે એ ગઈ સાલના જે બજેટ છે એ બજેટ કરતાં ગઈ સાલનું જે બજેટ હતું રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સાથેનું 1122.72 કરોડ રૂપિયાનું, એ ગયા વર્ષનું બજેટ હતું એનામાં આજે ગૌરવ સાથે અમે કહી રહ્યા છીએ કે એમાં 18%ના વધારા સાથે 1322.82 કરોડ રૂપિયાનું ભરૂચ જિલ્લા પંચાયતનું ઇતિહાસનું સૌથી મોટું, ભવ્ય અને વિકાસશીલ બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. માત્ર ખર્ચમાં જ વધારો નથી કર્યો, પરંતુ જિલ્લા પંચાયતની આર્થિક મજબૂતી પણ ખૂબ વધારી છે. ગયા વર્ષે જે સ્વભંડોળનું બજેટ હતું 87.45 કરોડ રૂપિયાનું, એમાં પણ 40%ના વધારા સાથે આ વર્ષે 127.48 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે
ભરૂચ જિલ્લા પંચાયતની નાણાકીય આત્મનિર્ભરતાનું એક પ્રતીક છે. આજે જે માનનીય વડાપ્રધાનશ્રીનો જે છે ડ્રોન વાળું કે ડ્રોન દરેક ખેડૂત પોતાના ખેતીએ ડ્રોનથી દવાનો છંટકાવ કરે અને તેમાં પણ જે મહિલાઓને રોજગારી મળે એના માટે ડ્રોન દીધી અને એ માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનને ધ્યાનમાં રાખીને આવનાર આ હોળાષ્ટક પતે ત્યાર પછી જે ગયા વખતે જે અમે બજેટમાં જે કર્યું હતું એ અમે જે બોલ્યા હતા એ પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છે અને ટૂંક જ સમયે હોળાષ્ટક પછી અમે દરેક તાલુકે ડ્રોનનું વિતરણ કરવાના છે અને એના માટે જે ડ્રોન દીદી છે એમને પણ ટ્રેનિંગ આપી અને પાયલોટિંગ તૈયાર કરાવ્યું છે. આમોદ કોંગ્રેસ દ્વારા 200 અરજીઓ સાથે મત કમી મુદ્દે પોલીસ મથકે લોકો પહોંચ્યા હતા. આમોદ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આમોદ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં પહોંચીને ફરિયાદ નોંધાવવા માટે આશરે 200 જેટલી લેખિત અરજીઓ સુપરત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ એકત્ર થઈ શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત નોંધાવી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા હતા કે તાજેતરમાં બનેલી ઘટનાને લઈ યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને સત્ય બહાર આવે તે માટે પોલીસ તંત્રએ તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે લોકશાહી પ્રણાલીમાં ન્યાય અને પારદર્શિતાનું મહત્વ સર્વોપરી છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનાર સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી દીધી છે. 200 થી વધુ અરજી પોલીસ સુધી પહોંચાડવામાં પણ આવી ગઈ છે. મારું નામ રાજ બિસ્મિલ્લાબેન સિરાજભાઈ છે અને હું 10-12 વર્ષથી હું આશા વર્કરનું કામ કરું છું અને આ લોકોએ મારું નામ ચૂંટણીમાંથી કાઢી નાખવાના લોકોએ પ્રયત્નો કર્યા છે. એટલા માટે હું આજે પોલીસ સ્ટેશનમાં વાંધા અરજી આપવા માટે આવી છું. અત્યારે હાલમાં જે એસઆઈની જે કામગીરી થઈ એની વહીવટી તંત્રએ બહુ સારું એવું કામ કર્યું છે. એ બાબતે અમે વહીવટી તંત્રને શુભેચ્છા પાઠવીએ છીએ. બીજું દુઃખની વાત એ છે કે સરની કામગીરી દરમિયાન જે ખોટા વાંધા ઉઠાવનારની સામે જે લોકો છે તે અત્યારે આમોદ શહેરના નગરપાલિકાના પ્રમુખ, માજી પ્રમુખ અને શહેર પ્રમુખ એ જાતે લોકશાહીનું હત્યા કરવા બેઠા છે અને ખોટી રીતે લોકોની સામે વાંધો ઉઠાવવામાં આવે છે. તેમજ આમોદ તાલુકામાં સુઠોદરા ગામે જે લોકોએ વાંધો ઉઠાવ્યો છે એમની સામે આજ રોજ અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા માટે અહીંયા હાજર થયા હતા અને એફઆઈઆરની અરજીની કોપી અમે સુપ્રત કરી છે પીઆઈ સાહેબને. જંબુસરમાં ગાડીમાં ગાય ચોરી કરતી ટોળકીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં જંબુસર પોલીસે ગૌવંશના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જંબુસર પોલીસ જિંદાબાદના નારા પણ જાહેર માર્ગો ઉપર લાગ્યા હતા. 3 આરોપીઓને જંબુસર પોલીસે જંબુસરના મુખ્ય બજારમાં હાથમાં હાથકડી નાખી ફેરવ્યા હતા. જંબુસરના રફીક ગાંડિયા સહિત 2 આરોપીઓને લઈને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અન્ય આરોપી આછોદ ગામના અતલાહ ઉર્ફે અટ્ટો યુસુફ દસુ તેમજ ફુઝેલ સઈદ લાંગિયાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. જંબુસરથી આછોદ ગામે કતલના ઈરાદે ગૌવંશ લઈને જતા 4 વ્હીલમાં લઈને જંબુસર પોલીસે તમામને ઝડપી લીધા હતા. જંબુસર પીઆઈ વી.કે. ભૂતિયા, સેકન્ડ પીઆઈ આર.એલ. ખટાણા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ રહ્યો હતો. જાહેર બજારમાંથી સરઘસ કાઢવામાં આવતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच.
સમાચાર પર ફરી એક નજર। પર્યાવરણના જતન સાથે હોલિકા દહન માટે પાંજરાપોળ દ્વારા ગાયના છાણમાંથી છાણા કરાઈ રહ્યા છે તૈયાર। વૈદિક હોળી પ્રગટાવવા માટે અનુરોધ। ભરૂચ જિલ્લામાં યાદવ આહિર સમાજ દ્વારા યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મ સામે વિરોધ, કલેક્ટરને અપાયું આવેદન। પોલીસ હેડક્વાર્ટર ખાતે ભરતી પ્રક્રિયામાં મહિલા પીએસઆઈને કોલર પકડી લાફા ઝીકનાર સામે ગુનો દાખલ, બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। નબીપુર પોલીસ મથકની હદમાં બે પક્ષોનું ધીંગાણું કોર્ટમાં, પોલીસ સામે બે વકીલોએ કાયદાનું ઉલ્લંઘન મુદ્દે આક્ષેપ કરતા રાત્રિ 1 વાગ્યા સુધી કોર્ટ ચાલી, આખરે પોલીસ સામે કાર્યવાહી કરવા હુકમ। ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, વર્ષ 2026-27 માટે બજેટ રજૂ કરાયું। તો તરત જ નવા સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।